જય માતાજી મિત્રો, તો નવા વિડીયોમાં ફરીથી બધા મિત્રોનું સ્વાગત છે। અત્યારે આપણે જઈ રહ્યા છીએ બગુડા। તમે જોઈ શકો છો ભાવનગર મહુવા હાઈવે ઉપર બગુડા મોગલમાના પાટિયા છીએ અત્યારે। અહીંથી આપણે બગુડા જવાનું છે અને તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। આપણે બગુડા મોગલમાનો ઇતિહાસ પણ જણાવશું, તો વિડીયોને એક લાઈક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે બગુડા પૂકી ગયા છીએ, તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। હવે આપણે તમને મોગલમાનો ઇતિહાસ જણાવશું, અહીં બગુડામાં મોગલમાં કેવી રીતના આવ્યા એ પણ, તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે, અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે અને તમે આ જોઈ શકો છો અહીં આવડા લોકો કંઈક ગોતે છે, તો આપણે એની પાસે જઈએ અને પૂછીએ કે એ શું ગોતે છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો બગુડા હીરા જડે છે, તો આ તમે જોવો આ દાદાના હાથમાં છે, આ તમે જોઈ શકો છો। આવી રીતના બધાને હીરા જડે છે એટલે આ બધા અહીંયા ગોતે છે, તો તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। તો હવે આપણે મોગલમાના ઇતિહાસની વાત કરીએ। તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા બગુડા માંગલધામના ઇતિહાસની વાત કરીએ। મોગલધામ બગુડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસો જોડાયેલા છે। એમાંથી એક દંતકથા કંઈક એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું। દિલ્હીની મોગલ સલ્તનથી ગુજરાતનો વહીવટ થતો હતો અને એમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સૂબો કડી વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો। તે સૂબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે અને સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો। તેની નજરે એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે। તે તેના પિતા માટે ખેતરે ભાત લઈને જતી હતી અને તેની માતાનું મૃત્યુ થઈ ગયેલું હોય છે। તેને જોઈને મુસ્લિમ સૂબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી બધી ન કહેવાની વાતો કહે છે, પણ જુવાન જોત કન્યા સુબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી ભર્યા શબ્દો ઉચ્ચારે છે અને કહે છે કે હે મલેશમ, હું હિન્દવાણી છું, રાજપૂતાણી છું, મારો હાથ માગવો હોય તો મારા બાપની પાસે જા। અને સૂબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રત હોય છે કે તે એ જ સમયે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિન્દુ દીકરીનો હાથ માગે છે। કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે અને કહે છે કે અમે હિન્દુ છીએ, વળી પાછા રાજપૂત, એમાં અમારી કન્યા વીર સાથે પરણે, આ કાંઠિયાવાડ છે અને અહીંયા કેટલાય પાળિયા ઊભા છે, હું પાળિયો થઈ જાય પણ મારી દીકરીને કોઈ મલેશમ સાથે તો ક્યારેય નહીં પરણાવું। અને સૂબો આવી વાતો સાંભળી અને ઉશ્કેરાઈ જાય છે અને તે એકલા રાજપૂતને યુદ્ધ માટે તૈયાર કરવાનું કહેતો જાય છે। યુવાન કન્યાને પિતા હતાશ થઈને બેસે છે અને પિતા તેમની દીકરીને આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે। જ્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેમની માં જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવી અને હંમેશા કહેતી હતી, હે આઈમાં અમારી ખુમારી અને વંશ વારસાના રખોપા કરજે। તે યુવાન કન્યા તેના પિતાને કહે છે માં જીવતી હતી ત્યારે દ્વારકા બાજુ દીવો પ્રગટાવી અને કોઈ દેવીને પ્રાર્થના કરતી। દીકરી તેના પિતાને કહે છે કે બાપુ, હું પણ એ જ દેવીનું આહ્વાન કરીશ અને એ દેવી આપણી રક્ષા કરશે। આવું એટલું કહી અને દીકરી દીવો પ્રગટાવી અને રડવા લાગે છે અને બોલવું તો ઘણું હતું પણ મુખમાંથી ખાલી એટલા શબ્દો નીકળે છે કે હે માં, મારી આબરૂ હવે તારા હાથમાં છે, તારેય તું અને મારેય તું, એટલું કહીને દીકરી રડતી રડતી હોઈ જાય છે। બીજા દિવસે જાણે ચંડમુંડને મારવા માટે સાક્ષાત ચામુંડા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તારની સામે ડગ માંડે છે અને દેવીનું સ્વરૂપ વિકરાળ છે। એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસનો સંહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સૂબાની ડેલી આવી અને પહોંચે છે। કડીનો મુસ્લિમ સૂબો સૂતો હોય છે અને દેવી મહેલમાં પ્રવેશ કરે છે અને સીધા સૂબાની છાતી પર પગ મૂકી અને માતાજી કહે છે કે હે મલેશમ, તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની? અને સૂબો કાંઈ બોલી શકતો નથી અને સૂબો કહે છે કે કોણ હો તું? ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને સૂબો કાંઈ બોલી શકતો નથી ને માફી અમ્મા કરતો કરતો દોડવા માંડે છે અને આગળ સૂબો દોડ્યો જાય છે અને પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે। અને સૂબો ભટકતો તળાજા પાસેના આહીરોના નેસડામાં આવે છે અને નેસડામાં પૂગીને ધ્રુજતો મદદની વિનંતી કરે છે।
પણ આહીરોની એક ટેક હોય છે, કોઈ પણ વ્યક્તિ આશરો માગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપે. આશરા ધર્મને લીધે આહીરો તે સુબાને નેસડામાં સતાડે છે ને ઘરને તાળા મારી દે છે. ત્યાં તો કોપાઈમાન થયેલા દેવી તે ગામમાં આવી જાય છે ને આહીરોને હાકલ કરે છે કે મારા સોરને જ્યાં પણ સતાડ્યો છે ત્યાંથી મારી નજરની સામે હાજર કરો. અને આહીરો માતાજીની વાત માનતા નથી અને બંને હાથ જોડીને કહે છે કે હે આઈ, અમે આહીર છીએ, અમે શરણે આવેલાને મરવા દઈએ તો અમારો આશરો ધર્મ લાજે, કૃપા કરો અમારા પર. ત્યાં તો કોપાઈમાન ભગવતી નેસડામાં નજર કરે છે ત્યાં તો બધા ઘરના તાળા આપોઆપ તૂટવા લાગે છે. ત્યાં તો સુબો ડરનો માર્યો દોડતો દોડતો આવી અને ભગવતીના શરણમાં પડે છે અને માફી અમ્મા જેવા વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગે છે. અને આહીરો પણ માં જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવતી, તું તો દયાળી છે, માં દયા કર, અમારા આશરા ધર્મની લાજ રાખમાં. જગદંબાની આજીજી વારંવાર કરવાથી માતાજીનો ક્રોધ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે અને સુબાને ચેતવણી આપે છે કે હવે પછી જો કોઈ પણ બેન દીકરી સામે ખરાબ નજર કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે. અને સુબો ડરના માર્યો ત્યાંથી ભાગી જાય. ત્યારબાદ નેસડાના આહીરો માતાજીની ક્ષમા માગે છે અને પૂજા કરે છે અને માતાજી કહે છે કે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યો છે એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો. હે આહીરો, તમે ઘરને તાળા લગાવીને પાપના ભાગીદાર બન્યા છો એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહીં લાગે અને તમે તમારો આશ્રય ધર્મ નિભાવ્યો છે એટલે હું આજથી આ ગામના પાદરે બેસણા કરું છું. જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ લેશો ત્યારે હું તમારી મનોકામના પૂરી કરીશ અને આજથી હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાશ. આટલું કહીને દેવી એકાએક અદૃશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા. ત્યારથી આહીરોએ એક જર્જરિત ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી અને એ જર્જરિત ઓરડામાં આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે જેને લોકો ભગુડા મોગલધામ તરીકે ઓળખે છે અને આજે પણ આ ગામમાં કોઈ તાળા નથી લગાવતું. તો આ તો ભગુડાનો ઇતિહાસ. અને હવે આપણે મોગલમાના મુખ્ય દેવસ્થાનની વાત કરીએ તો દ્વારકા નજીક ઓખાધરા ગામ આવેલું છે. એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો, તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે.